નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતમાં દારૂબંધી કેવી છે કેવી નહીં, કેટલા બુટલેગરો છે, કાયદેસર અને ગેરકાયદેસર કેટલા અડ્ડાઓ ચાલવે છે, એ બધી જ આપણે વાત કરવી છે. વાત એટલા માટે કરવી પડે છે કે હમણાં સુરેન્દ્રનગરના જે એસપી છે એમણે એક યાદી જાહેર કરી છે કે સુરેન્દ્રનગરમાં કેટલા પોલીસના ચોપડે નોંધાયેલા બુટલેગરો છે. એની એક યાદી 633 યાદી જે જાહેર કરી છે. અને એની પહેલા સુરત જિલ્લામાં, કે જે આપણા ગૃહ રાજ્ય પ્રધાન છે હર્ષ સંઘવી, ત્યાંથી આવે છે, ત્યાંથી બિલોંગ કરે છે, એના જિલ્લામાં, માત્ર એના જિલ્લામાં 534 ની આસપાસ દારૂના બુટલેગરો હોવાની એક આરટીઆઈ જે દર્શન દેસાઈ છે એમણે જે આરટીઆઈ કરી હતી એમાં વિગતો બહાર આવી હતી. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આ રીતે જોઈએ તો એની પહેલા પણ મહેસાણા, અમદાવાદની યાદીઓ ભાજપના જ નેતાએ જાહેર કરી. અત્યારે ભાજપમાં છે એટલે ભાજપના જ નેતાએ જાહેર કરી હતી. પેલા કોંગ્રેસમાં હતા તો એ પણ લગભગ 1200 જેટલા અડ્ડાઓ થતા હતા. અડ્ડાની વાત હતી. તો આ હિસાબે આપણે ગણતરી કરીએ તો જે જિલ્લાઓ જે છે 33 જિલ્લાઓ અને 17 જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગરો, 17 મહાનગરો જે છે એ બંનેના જો કમ્બાઈન ગણીએ તો 20,000 એ જિલ્લાના, 20,500 ની આસપાસ જિલ્લાના અને 20,000 ની આસપાસ શહેરી વિસ્તારોમાં આ પ્રકારના બુટલેગરો હોઈ શકે છે એવો આપણો એક અંદાજ છે. તો આ અંગે બધી જ આપણે વાત કરવી છે કે ગુજરાતમાં કઈ રીતે દારૂનું નેટવર્ક ચાલી રહ્યું છે, કઈ રીતે પોલીસે જે ખરેખર કાર્યવાહી કરવી જોઈએ એ થતી નથી, અને એની પાછળના કયા કયા કારણો છે, શું છે, એ બધી જ આપની સાથે વાત કરી છે વકાર છે રાજુદાનભાઈ ગઢવી, કે જે પત્રકાર છે અને આવા જ ઇસ્યુ પર વારંવાર એકદમ સત્ય બોલવા માટે જાણીતા છે. ગુજરાતમાં બહુ ઓછા પત્રકારો રહ્યા છે કે જે આવું એકદમ સત્ય કે જે લાગે એ જ કહેવામાં માનનારા પત્રકારો બહુ ઓછા રહ્યા છે. એ પૈકીના આપણા રાજુદાનભાઈ છે. રાજુદાનભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર દિલીપભાઈ. તો રાજુદાનભાઈ, તમે જે સુરેન્દ્રનગર જિલ્લામાં રહો છો તો ત્યાંના એસપીએ જે યાદી જાહેર કરી છે, એ યાદી જે જાહેર કરી છે એ કેવી છે? કેવા પ્રકારના બુટલેગરો છે? કારણ કે એમાં ઘણા બધા તમે સ્થાનિક રીતે જે હશે એ પકડાયા હશે, એ રીતે તમે જાણતા હશો, અને ઘણા બધા લોકો પણ તમને વાત કરતા હશે કે કયા પ્રકારે દારૂનું નેટવર્ક ત્યાં ચાલી રહ્યું છે. તમને એક ઉદાહરણ આપું. સુરેન્દ્રનગરના એક ભાજપના નેતા કે જે પેલા દારૂનો બિઝનેસ કરતા હતા, બિઝનેસ જ ને, બીજું તો શું, તો એને મને કહ્યું, નામ આપણે એને નહીં આપીએ કારણ કે એને તકલીફ થાય એટલા માટે, એને એવું કહ્યું કે દિલીપભાઈ, હું દારૂનો ધંધો કરતો હતો પરંતુ મેં દારૂનો ધંધો મારે ફરજિયાત રીતે બંધ કરવો પડ્યો. મેં એને પૂછ્યું કેમ, શાના માટે? તો એને એવું કહ્યું કે અમને એવું કહેવામાં આવે છે કે તમારે ફલાણી જગ્યાએથી દારૂ લેવાનો છે. એનો મતલબ એ થયો કે દારૂનું નેટવર્ક વ્યવસ્થિત રીતે સત્તાધીશોએ અને સત્તા સાથે જોડાયેલા લોકોએ ગોઠવી દીધું છે. એનો સીધો મતલબ એ છે. આ તો ભાજપના એક જ નેતાનો વાત છે, બીજા ઘણા બધા લોકો વાત કરતા હોય છે. તો રાજુદાનભાઈ, કેવું છે આ લિસ્ટ? આપણે એની સાથે સાથે આપણે લિસ્ટ પણ જોઈએ કે કેવું લિસ્ટ છે, પણ આપણે જોઈએ. હા, કેવું છે લિસ્ટ, એ મને એ કહેશો આપણા દર્શકોને રાજુદાનભાઈ? જી બિલકુલ. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા સમયથી પ્રેમસુખ ડેલુ એસપી તરીકે આવ્યા. એ પેલા અનેક આવ્યા હતા, પણ આ રીતે જે લિસ્ટ જાહેર પહેલી વાર બહાર આવ્યું કે બુટલેગરોનું એક લિસ્ટ મૂકવામાં આવ્યું, એમાં સુરેન્દ્રનગર જિલ્લાના જેટલા ગામડા છે એટલા બુટલેગરો, 633 બુટલેગરોની યાદી અમે તૈયાર કરી. એમાંથી 100 થી વધુ તો મહિલાઓ જ છે. અને યાદી જેવી જાહેર થઈ એટલે જિલ્લો તો તરત આમ
આમ એવું થઈ ગયું કે જાણે દારૂ દારૂ ને દારૂ જ છે ચારે બાજુ. અને ખાસ કરીને આ યાદીમાં દેશી દારૂના બુટલેગરો વધુ છે, કારણ કે એમે લિસ્ટ જ્યારે બનાવ્યું હશે ત્યારે એમે જ કહ્યું છે કે 3 થી વધુ કેસ થયા હોય એમના નામે આ યાદીમાં સામેલ છે. આપણા 633 ગામડા ને હારે ને હારે એટલા બુટલેગરો, અને એમાં ખાસ કરી મૂળી વિસ્તારના વધુ બુટલેગરો આવ્યા. દારૂ, ગાંધી અને ગુજરાત આ ત્રણેય વસ્તુ ફેમસ થઈ. કેટલાક શંકરસિંહ જેવા નહીં તો ખુલ્લે આવીને વાત કરે છે કે ભાઈ દારૂબંધી જો હટી જાય તો કે કામ થઈ જાય. કોક એમ કે ગાંધીના ગુજરાતમાં દારૂ હોવો જોઈએ, દારૂબંધી હોવી જોઈએ. પણ જે રીતે આપણે જોઈ છે ને આ લિસ્ટમાં દેશી દારૂની મહત્વની વાત છે કે આ લગભગ લિસ્ટમાં જેટલા બુટલેગરો જાહેર કર્યા છે એ કોઈ મોટા બુટલેગરો નથી. પહેલી વાત એ છે. સામાન્ય બુટલેગરો છે જે વર્ષોથી કઈ રોજીરોટીનો સવાલ મોટો જિલ્લામાં છે, તો જે એ પરિસ્થિતિ પામી ગયેલા લોકો છે એ દારૂ વેચીને પણ કમાતા હોય છે. દારૂ, વિચાર કરો કે 633 લોકો દારૂ જો દેશી વેચતા હોય કે વિદેશી દારૂ વેચતા હોય તો સામે પીનારાની કેટલી સંખ્યા હોવી જોઈએ. એટલે આ બધી વસ્તુનું ધ્યાને લો તમે તો સરવાળે લોકોને દારૂ ગમે છે કે નહીં, નેતાઓને દારૂ ગમે છે કે નહીં, અને જે આ પોલીસ તંત્ર છે, દારૂ, જુગાર ને વલ્લી, આ ત્રણેય વસ્તુ રહીને એ લગભગ એમાં પોલીસ સામેલ હોય છે. અત્યાર સુધીનો ઇતિહાસ જોઈ લો તમે. આમ તો મહાભારત વખતે, કૃષ્ણ વખતે બધાએ દારૂ જ પીધો તો અંદર બાઈ જતા, એટલે આ તો જવાનું નથી. પણ એમાં જે ખાયકી છે મોટી એ પોલીસ તંત્રની છે. હું નામ નહીં આપું પણ એવા વઢવાણના મોટા બુટલેગરોનો સાથે મેં આ અભ્યાસ કરેલો છે કે એને પહેરવા 2 જોડી સારા ચંપલ નહોતા, સારું ઘર નહોતું, એને આજે મહેલો થઈ ગયા છે. એટલે એનો અર્થ એવો છે કે દારૂમાં ખૂબ પૈસો છે. પોલીસ ઘણીવાર રિટાયર્ડ થઈ જાય પછી દારૂ વેચવાનો ધંધો કરતા હોય છે, એવાય બનાવ છે. સુરેન્દ્રનગરમાં એવાય પણ બનાવ સામે આવે કે જે પોલીસ જ દારૂ લઈને હેરફેર કરતી હોય પકડાઈ છે. એક્શન શું થયા ખબર નથી. પણ પ્રેમસુખ ડેલુ જ્યારથી આવ્યા ને એમ નક્કી કર્યું કે ભાઈ આમાંથી આપણે પૈસા લેવા નથી, એટલે આ લિસ્ટ બહાર આવ્યું છે એવું લાગી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક અત્યાર સુધીમાં દારૂનો ધંધો જેટલા આઈપીએસ આવ્યા એ બધા કરાવ્યો છે. અંદર ખાને આ લોકોની એક સાંઠગાંઠ હોય છે ને પછી એ બધું ગોઠવાઈ જતું હોય છે. પણ આમાં 2 ભાગ પાડશું આપણે, દેશી દારૂ અને વિદેશી દારૂ. આ 2 જુદું પાડવું જરૂરી છે. શું કામ હું તમને કહું કે દેશી દારૂ લગભગ ગરીબ લોકો અને મજૂર લોકો નહીં પીતા હોય છે, અને એના વેચનારા પણ એ જ પ્રકારના હોય છે. જિલ્લામાં બેરોજગારી વધી એમ કેમ નેતા કોઈ બોલતું નથી કે બેરોજગારી એટલી બધી વધી છે કે આ લોકો કામ કરીને તૂટી જાય ને પછી દારૂ પીને હુઈ જાય. એટલું બધું કોઈ રોજ મળતું નથી. બેરોજગારી એટલી બધી વધી છે કે જે કામ કરાવે તનતૂટ કરાવે છે, અને એ મજૂર વર્ગ વધુમાં વધુ એમને ખાવાનું એમાંથી પૂરું ન પડે. તમે ખારાગોડા જાઓ તો જે અગરિયાઓ છે ત્યાં પણ આ દારૂનું દૂષણ છે. બહારથી જેવો મજૂરો આવે છે, જે કોન્ટ્રાક્ટરો લાવે છે, એ મજૂરો રાત્રે દારૂ પીને હુઈ જતા હોય. એટલે એના માટે 10 રૂપિયાની દેશી કોથળી જરૂરી હોય, જાણે દવા હોય. કારણ કે પાણી આ લોકો સારું પહોંચાડી નથી શકતા. જો તમે અહીંયા સુરેન્દ્રનગરની વાત કરીએ ને તો જેટલા જ વોટર પંપ છે ને જે બધા ફિલ્ટરો છે એ કોઈ ચાલુ નથી. સીધું લોકો સુધી પાણી પહોંચે અને આરોગ્યને અને આ મજૂર વર્ગને આ બધું પહોંચે નહીં, એટલે દારૂ ને દવા તરીકે જોતા હોય છે અને પીને હુઈ જતા હોય છે. કારણ કે એ બધી મોંઘવારી, બેરોજગારી, ઘર ચલાવવું મોટામાં મોટી સમસ્યા છે. એટલે જ આટલા બધા બુટલેગરોનું લિસ્ટ જાહેર થતું હોય છે. ક્યાંક ને ક્યાંક આ ગરીબ લોકોની વાત થઈ. હવે અમીર લોકોની વાત કરીએ. એમાં મોટા જે ડોક્ટરો છે, મોટા ઉદ્યોગપતિઓ છે, નેતાઓ છે, એ બધા દારૂના આદી હોય છે. અને બધાની જે આવક છે એ વધુ હોય એટલે એ બધા શું કરે, ઇંગ્લિશ દારૂ પીવે છે. અને સુરેન્દ્રનગર જિલ્લો કેટલાક નેતાઓ, એ શબ્દ આપણે રાખીએ વધારે સારું રહેશે. કેટલાક નેતાઓ આ પ્રકારનું કરે છે. એમાંના હું તમને ખુલ્લી વાત કરું ને, આ તપાસ મેં કરેલી. જયારે ગેહલોત રાજસ્થાનનો એમ બોલેલા કે ભાઈ ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, તો મેં એવું સર્ચ મારેલું કે ભાઈ આપણા અહીંયા જે સુરેન્દ્રનગરના ધારાસભ્ય છે એ કેટલાક દારૂ પીવે છે, અને બધાને મેં ફોન કરીને આ વાત પૂછેલી અને એ વાત રેકોર્ડિંગ પણ કરેલી. અને એમાં મને એવું જાણવા મળ્યું
ત્યારે જ્યારે મેં આ સર્ચ માર્યું જ્યારે તપાસ કરી અને આ સ્ટોરી બનાવવા જ્યારે મેં પ્રયત્ન કર્યો ત્યારની વાત છે. એમાં વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ હતા અને હું આ પ્રોવિશન શાખામાં જે છે ઓલા નશાબંધી ખાતું એમાં ગયો અને એમાંથી એમનું લિસ્ટ કાઢ્યું, નામ કાઢ્યું કે ભાઈ ધનજીભાઈ પરમિટ ધરાવે છે, જે પૂર્વ ધારાસભ્ય એ વખતે હતા. ત્યારે મેં આ લિસ્ટ જોયેલું અને એમને ફોન પણ કરેલો અને પૂછેલું કે આપ દારૂ પીવો છો, તમે દારૂની પરમિટ ધરાવો છો? ત્યારે એમ કીધું કે મેં તો આવું કઈ નથી કરતો. એટલે મેં એમને કીધું કે આ તમારો પરમિટ નંબર છે. તો એ તો કે હું ધારાસભ્ય હતો એ પહેલાનો, મારી પાસે ઉદ્યોગપતિ તરીકે જે કઈ હોય એ પરમિટ લીધેલી ને લોકો બહારથી આવે એના માટે. તો મેં એનો કોટો પણ તપાસ્યો તો એમાં પણ એમને દારૂ વેચાણથી લીધેલો. એટલે આ એક આખું એક સ્ટેટસ બની ગયું છે કે અમુક લોકો દારૂથી ગભરાય છે, અમુક લોકો દારૂ સાનો પૈસાવાળાની દિલીપભાઈ વાત છે ત્યાં સુધી ઇંગ્લિશનો ધંધો છે ને એમાં પોલીસની મોટી ભાગીદારી છે, નેતાઓની મોટી ભાગીદારી છે. કરોડોનો દારૂ સુરેન્દ્રનગરમાંથી આ સ્ટેટ મોનિટરિંગ સેલ છે એ પકડે છે, જગજાહેર વાત છે. ત્યાર પછી 3 ડીવાયએસપી, હું તમને યાદી આપું કે મેઘાણી ડીએસપી આવ્યા હતા. મેઘાણી સાહેબે એમની લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે એને તાળું મારી દીધું ને ઉપર ફરિયાદ કરી કે ભાઈ આ લોકલ ક્રાઇમનું આ બ્રાન્ચનું કામ છે કે અમને દારૂની માહિતી આપે અને એસએમસી આટલો બધો દારૂ પકડી રહી છે. એટલે એ બંધ થયું એકવાર. પછી લોકલ ક્રાઇમ બ્રાન્ચ બીજી વાર દુધાત સાહેબ આવ્યા આમની પહેલા, એમને પણ એ બંધ કરાવ્યું હતું. હવે આવે આ એસપી પ્રેમસુખ ડેલુ, એમને પણ શરૂઆતમાં આવીને તે વિખેરી નાખ્યું એલસીબી ને, જુદી જુદી જગ્યાએ લોકોને બદલીઓ કરી અને સંતોષ માણી લીધો. પણ દારૂનું મૂળ ક્યાં છે? એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અંગ્રેજી દારૂની હેરફેર અહીંયા એટલી બધી કેમ થાય છે? લેનાર કોણ છે, ખરીદનાર કોણ છે, ત્યાં સુધી કોઈ દિવસ તપાસ થતી નથી. આ લિસ્ટો તો ખાલી દેશી દારૂ વેચનારા સામાન્ય લોકોના છે. આમાં ચબરબંધીઓ કેટલાય નથી. સારી વાત જિલ્લો આખો જાણે છે. જે બંને પક્ષના, ભાજપના, કોંગ્રેસના, આપના જે ગણો તે, એમની સાથે સંકળાયેલા બુટલેગરોના નામ આમાં નથી ને નથી. અને ક્યાંથી હોય? વાત તમારી સાચી. આપણે જાણીએ છીએ, હમણાંનું જ ઉદાહરણ છે કે જે ઉનાની આસપાસ જે દારૂ વેચાતો હતો તો ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે એની સામે આરોપ થયા હતા કે એ તો બુટલેગર હતા અને એની સાથે જે ધંધામાં ભાગીદાર હતા એને એવું કહ્યું કે ભાજપના જે ધારાસભ્ય છે એ મારી સાથે ભાગીદાર હતા અને દારૂનો ધંધો કરે છે, દીવને આસપાસથી બધું દારૂ લાવવામાં આવે છે. તો તમારી વાત સાચી કે ખરેખર આ દારૂ આવે છે ક્યાંથી એની તો કોઈ તપાસ જ નથી થતી. માનો કે દેશી દારૂ સ્થાનિક રીતે બનતો હોય એવું માની લઈએ આપણે, ચાલો. પરંતુ બાકી જે વિદેશી પ્રકારનો જે દારૂ આવે છે કે જે ફેક્ટરીમાં જ બને છે તો એ ક્યાંથી આવે છે? એનું આજ સુધી ક્યારેય એનું મૂળ પકડવામાં નથી આવ્યું. મૂળ ન પકડાય એ માટેના ઘણા બધા આજે સિન્ડિકેટ કામ કરતી હોય છે અને એના હપ્તાઓ આપણે જાણીએ છીએ, પોલીસ સ્ટેશનથી લઈને છેક એસપી, પોલીસ કમિશનર અને અને સચિવાલય સુધી આ બધા હપ્તાઓ જતા હોય છે. તો આ વાત એટલા માટે મહત્વની બની જાય છે ઈસુદાનભાઈ કે રાજુદાનભાઈ કે આ જે ખરેખર દારૂ પકડાવા, જો દારૂ વેચાતો જ બંધ કરવો હોય તો જે લોકો સપ્લાયર છે, જ્યાંથી દારૂ આવે છે એને તમે નોટિસ તો આપતા નથી, એને ત્યાં તો તમે દરોડ પાડતા નથી. અને આ જે બધું થાય છે એ જ્યાંથી દારૂ આવતો હોય છે એ તો મોટા ભાગનો કેમિકલ વાળો દારૂ હોય છે. દેશી દારૂ હોય કે વિદેશી પ્રકારનો દારૂ હોય તો એમાં મોટાભાગના અત્યારે તો કેમિકલ્સ જ આવી રહ્યા છે અને એના કારણે લોકોના બહુ મોટા પ્રમાણમાં મોત થઈ રહ્યા છે. દુનિયામાં, વિશ્વમાં એક સર્વે થયો હતો. એ સર્વે પ્રમાણે 20 લોકોના જે મોત થાય છે, તમામ પ્રકારના અલગ અલગ પ્રકારના મોત જે થાય છે, એમાં 20 માંથી એક વ્યક્તિ દારૂના કારણે મોત થાય છે. તો ગુજરાતમાં તો આ પ્રમાણ ઘણું ઊંચું હશે, બહુ ઊંચું હશે, જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. વિધવાઓના આખા ગામ જે અગરિયાઓ છે એમાં કેટલાક લોકો દારૂ પીવો પડે છે ફરજિયાત રીતે, નહીંતર ઊંઘી ન શકે એવી એમની શારીરિક હાલત હોય છે.
કારણ કે મીઠામાં જ એને કામ કરવું છે. તો આ જ રીતનું દરિયાકાંઠે જે દરિયાકાંઠાના જે ગામ જે છે, લગભગ 350 ગામ એવા છે કે જ્યાં વિધવાઓનું પ્રમાણ સૌથી વધારે છે. તો કેમ વિધવા થાય છે એટલા બધા, મોત કેમ થાય છે એટલા બધા? મૂળ કારણ તો આ જે દેશી દારૂમાં અને વિદેશી પ્રકારના દારૂમાં કેમિકલ્સ આવી રહ્યો છે. અને હવે તો આપણે જાણીએ છીએ નીરો કહીને નીરો કે છે કે નીરો તાળી છે. તાળી ખરેખર તો કેમિકલની બનેલી તાળી છે. તો આ પ્રકારે મોતનું તાંડવ જે આખા ગુજરાતમાં ખેલાઈ રહ્યું છે એ બહુ ખરેખર ચિંતાનો વિષય છે. અને આ તમે જે વાત કરી, બહુ સારી વાત કરી કે આ માત્ર જે કે લિસ્ટ જાહેર થયું છે એ તો નાના અમથા સ્થાનિક બુટલેગરો છે કે જેની સામે 3 કેસ થયા છે, એવા બુટલેગરો. તો આમાં ખરેખર શું કરવું જોઈએ? જે આ જ રીતે સુરતમાં પણ થયું હતું. સુરતમાં હમણાં જે આપણે વાત કરી, તો સુરતમાં ત્યાં આરટીઆઈમાં માહિતી માંગવામાં આવી હતી, તો જિલ્લાની જે માહિતી આવી હતી તો 500 ની ઉપર ત્યાં જિલ્લામાં જ, ખાલી સુરત જિલ્લામાં. શહેરની વાત છોડો, શહેરમાં તો એના કરતા 3 ગણા હશે, એમાં કોઈ સવાલ નથી. તો આ રીતે આપણે ગણતરી કરીએ શહેરો અને ગામડાઓમાં, તો જે પોલીસના ચોપડે નોંધાયેલા છે એવા 40,000 લોકો છે. અને તમે કહો છો કે તો પીનારાઓ કેટલા છે? માનો કે એક દારૂનો સપ્લાયર છે તો એ 100 લોકોને દારૂ આપતા હોય તો 40 લાખ લોકો, તો આ બુટલેગરો જે નોંધાયેલા બુટલેગરો છે, પોલીસ ચોપડે નોંધાયેલા છે, એવા 40 લાખ લોકો જે નથી નોંધાયેલા, એવા થઈને તો ગુજરાતમાં કેટલા બધા છે? કરોડની ઉપર તો પીનારાઓ હશે ઓછામાં ઓછા. મહિલાઓને બાદ કરી નાખીએ તો જે પુરુષોની વસ્તી છે 3.5 કરોડ, એમાંથી 1 કરોડ પીનારા હોય, એટલે ગુજરાતમાં તો દારૂબંધી તો રહી જ નથી. તો આ દારૂબંધી કેમ નથી? એક તો પહેલા નક્કી કરવું પડશે, આ ગાંધીનું ગુજરાત છે ને દારૂબંધી એમને રાખવી છે તો પહેલા તો નેતાઓ જ નક્કી કરે. ત્યાં ધારાસભામાં સંસદમાં બેન નેતાઓ નક્કી કરે કે એમને શું જોઈએ છે. તો જો ચોંકાવનારો આંકડો તો ત્યાં બહાર પડશે, એ સમર્થનમાં છે. આ લોકોને બગાડી રહ્યા છે. ગુજરાત બગડેલું નથી, ગુજરાતની પ્રજા આવી નહોતી. આ જે આંકડાઓ બહાર આવી રહ્યા છે, જે પ્રકારે દારૂ વેચાઈ રહ્યો છે, આવું ગાંધીનું ગુજરાત નહોતું. તમે વિધાનસભાની બહુ સરસ વાત કરી. વિધાનસભામાં એના કામમાં રાખે છે. હા, વિધાનસભામાં કરો કે નેતાઓ દારૂ વેચવા માંગે છે, નેતાઓ એમાંથી પૈસા કમાવ. જયારે ડિમાન્ડ જ ના હોય તો દારૂ ક્યાંથી વેચવાનો છે? આટલો બધો દારૂ ક્યારે આવે? જયારે લોકો આને, એટલે મેં કીધું ને, આને 2 વકલ છે. આ લોકો દેશી દારૂને દારૂબંધીમાં ખપાવી દે છે, એનું કાર્ય પોલીસ દેખાડી દે છે કે દેશી દારૂના અડાઓ અમે બંધ કરાવે, નામ કરે. ક્યાંક તો એની તરફેણ થાય છે, કારણ કે ચા પાણીના જે છૂટાઓ છે એ આ લોકો જ આપતા હોય છે. એમના ઘર સુધી ગાડીઓ ફરતી હોય એ આ બુટલેગરોની જ ફરતી હોય છે. અને બીજું કે બેરોજગારી એટલી બધી છે, એટલે આ પ્રશ્ન નીચેના લેવલે જે દેશી દારૂનો છે એ જુદો છે. 2 જુદા પાડો. કારણ કે આ નેતાઓને જે બાટલીઓ સપ્લાય થાય છે ને, એ લોકો જે કઈ પીવે છે ને, એ બધી તો ભારે માયલીને મોંઘી હોય છે. અને જોયું છે અમુક બુટલેગરોને સામેથી એવું કે છે. રાજુદાનભાઈ, તમે જે વાત કરી ને વિધાનસભા, તો વિધાનસભામાં જે સત્તાવાર આંકડાઓ આપેલા છે ને, એ એટલા ચોંકાવનારા આંકડા છે કે દર વર્ષે સરેરાશ 16,000 કેસ દારૂબંધીના થાય છે. 16,000 કેસ. અને સજા કોને થાય છે? સજા 1% નથી થતી. તો આ મૂળ સવાલ છે. તમને કેટલાક આંકડાઓ આપી દો. આપણે આંકડાઓ પણ ભેગા કરેલા છે વિધાનસભામાં, સત્તાવાર રીતે જે અપાયેલા છે. એમાં 2020-21માં 14,214, 2021-22માં 17,875, 2022-23માં 16,316. આ રીતે 3 વર્ષમાં 48,000 જેટલા ગુનાઓ નોંધાયા હતા. 3 વર્ષમાં, જેમાં 28 પોલીસ ઉપરના હુમલાઓ પણ થયા હતા. દારૂના જે બુટલેગરો છે એમણે હુમલાઓ કર્યા હતા. તો 2015 થી 2024 સુધીના 10 વર્ષમાં 1,60,000 જેટલી ફરિયાદો, 10 વર્ષમાં 1,60,000 જેટલી ફરિયાદો થઈ હોઈ શકે છે, એવો આના ઉપરથી આપણે અંદાજ મૂકી શકીએ છીએ. તો આ ગૃહપ્રધાન શું કરી રહ્યા છે? રાજુદાનભાઈ, ગૃહપ્રધાન હું તો એમ કહું છું કે વિધાનસભામાં આ લોકોની શપથવિધિ રાખો કે હું દારૂ માંથી ક્યાંય પૈસો નહીં લઉં અને દારૂ પીવીશ નહીં. જો આ પ્રકારની એક શપથવિધિ જાહેરમાં કરો અને લોકોને ખબર પડશે કે આ ત્યાં ખોટું બોલ્યા હતા કેટલું. કારણ કે પબ્લિક તો બધું જાણે છે પણ બોલી શકવાની નથી.
કારણ કે નેતાઓનું જ રાજ ચાલે છે. આ આઝાદી આપણે કહેવાતી આઝાદી છે, આમાં મને એવું નથી લાગતું કે એ લોકો ધારે એ કરે છે. એ લોકો આપણે અમારા જિલ્લાની જ વાત કરું તો ચોટીલામાં જે સરકારી જમીન ઉપર કબજો હટાવવા જે રીતે કામ થઈ રહ્યું છે, તો બાકીના તાલુકા કેમ રાહ જોવે છે એની? એમ સુરેન્દ્રનગરમાં કરોડનો દારૂ પકડાય, કરોડો રૂપિયાનું એસએમસી રેડ કરે છે. પણ એસએમસી એ કોઈ દી એમ કીધું કે હરિયાણા, રાજસ્થાન, પંજાબ, એમપી, યુપી બાકીના જેટલા રાજ્યો છે એમને તો આ ગુજરાત જેવો ધંધો નથી મળતો બાપુ. ગાડીએ ગાડીઓ ત્યાં સુધી પહોંચી જાય. વચ્ચે કેટલા બધા રાજ્યો આવે, કેટલી બધી ચેકપોસ્ટ આવે, કોણ પકડે છે? કેમ અહીંયા સુધી દારૂ પહોંચે છે? આમની નીતિ જ સારી નથી, વિધાનસભાની નીતિ સારી નથી, કેન્દ્ર સરકારની નીતિ સારી નથી, સ્પષ્ટ નથી. કારણ કે જે ઉદ્યોગપતિના ઈશારે હાલે છે એ ઉદ્યોગપતિ રોજ બોટલ ફોડીને જ એમને ઊંઘ આવે છે. અને આ રીતે જે રીતે ગાંધીનું ગુજરાત કહે છે, આ વગોવાની વાત છે. બાકી ગાંધીના ગુજરાતમાં કોઈ સાચો નેતા નથી. એક પણ પત્રકાર પણ એવો નથી કે આ લોકો પકડ્યો દારૂ એટલે એટલું છપી જશે કે દારૂ પકડાણો આટલો બધો આમ તેમ. આ લિસ્ટ બહાર પાડ્યું એની બધા ચર્ચા કરશે, પણ આ લિસ્ટ શું કામ ઉદ્ભવ્યું, કેમ ઉદ્ભવ્યું? આની પહેલાના એસપી હતા, શું એ પગાર નહોતા લેતા? અધિકારીઓ જે કામ નથી કરતા, હવે તો એવું છે કે નો કામ કરવા માટે નોકરી કરવાની, પગાર તો ખીચામાં જ મૂકી દેવાનો. અને બાકીના જે છે એનેથી નજીનો વહીવટ પૂરો થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સરકાર કંટ્રોલ નથી કરી શકી, અથવા એની ઈચ્છા નથી. એટલે જાહેરમાં આ લોકોનો શપથ લેવડાવવા જોઈએ. નેતાઓથી શરૂઆત કરો, બુટલેગરો તો પછી આવશે મારા ખ્યાલથી. પછી તો પોલીસ આવશે, પછી એના જે તે વિભાગ આવશે, પછી બુટલેગરો આવે. બુટલેગરોનો જન્મ ક્યાંથી થાય છે? જો એક કડક અધિકારી હોય, મને ખ્યાલ છે એક અધિકારીએ એક બુટલેગરને એવો માર્યો ને તો એને દારૂનો ધંધો જ છોડી દીધો. તો એક અધિકારી આટલું કરાવી શકતો હોય તો આવડી મોટી સરકાર બેઠી છે અને ખાલી તમાશો ના કરે, દારૂ રમે નહીં અને સીધી વાત કરે કે અમને રસ છે કે નથી, દારૂબંધી રાખવી છે કે નહીં, આ નિર્ણય ઉપર હજી સુધી કોઈ આવ્યું નથી. અને મને તો એવું લાગે છે કે આમાં જે બાકીના જે હરિયાણા ને જે ગુડગાંવ ને આ બધું રાજસ્થાન જે વારંવાર એવો આપણને જાણવા મળે કે આ દારૂ અહીંયાથી આવ્યો હતો, ત્યાંના લોકો પકડાય. એને મોટી ફેક્ટરી હોય માની લો કે, હવે એની કમાણી જ આખી ગુજરાત ઉપર છે બાપુ. શું કરશે આ? એક નેતા ઉઠી જાય, સાચી વાત હૃદય ઉપર હાથ મૂકીને ગુજરાતનો એક પણ નેતા એવું બોલી જાય કે આ દારૂમાં અમારો બધાનો ભાગ છે, બોલી જાવ ને. શું કામ આવું બધું કરો છો? સાચું તો બોલો. શંકરસિંહ સિવાય કોઈ નથી બોલતું. શંકરસિંહ જે કે છે કે આ દારૂ ખરેખર તો દારૂથી દૂર કરી દેવી જોઈએ. મૂળ તો શંકરસિંહ બાપુ જે કઈ બોલતા હોય, પણ એમનો કઈક રાજકીય સ્ટન્ટ છે એવું માનું નહીં. કારણ કે નેતાઓ હવે સાચું બોલશે ને તો લોકોને એવું લાગશે ક્યાંક ને ક્યાંક આ જૂઠું. લોકો નહીં માને વાત સાચી. કારણ કે આપણે જાણીએ છીએ એક દારૂનો વેપારી હોય, એક સામાન્ય વેપારી, તો એ 25,000 હપ્તો આપતા હોવાના વિડીયો પણ વાયરલ થયા છે. એક મહિલા બુટલેગર હતી તો એને કહ્યું કે ભાઈ મારે 25,000 હપ્તો આપવો પડે છે અને છતાં પણ હું મારે દારૂ વેચવો કેમ વેચવો એ મારે ચિંતાનો વિષય હોય છે. એટલે વાત તમારી સાચી છે. એક મને યાદ આવે છે, મેં કવરેજ કરેલું સાયલા દારૂ પકડાયેલો હાઈવે ઉપરથી, અને દારૂ બહારથી આવેલો, અને રાજકોટના મહિલા કોઈ હતા પીઆઈ, એમને એ દારૂ અહીંયા આવીને અહીંયા પકડ્યો દારૂનો, એને ટ્રક રોક્યો અને ટ્રક વાળાએ એના આકાને ફોન કર્યો તો બેને એની ઉપર કાયદેસરની કાર્યવાહીની ધમકી આપી. ત્યારબાદ એ આખું પ્રકરણ એસએમસી એ પકડ્યું. ઓલા જે ઉપરથી મોટો બુટલેગર હતો એને ઉપર ફોન કર્યો, ભાઈ હપ્તા ચૂકવી છે, શું કામ મારો દારૂ પકડો છો? અને ત્યારે આ બેને એવું કીધું કે તમારી પાસે પૈસા ન હોય તો કટિંગ કરી લો. એટલે મેં દારૂનું જાતે કટિંગ કર્યું અને પછી એસએમસી ટ્રાય આ બધા જ પકડાયા. વિચાર તો કરો, આમાં ક્યાં બાકાત કઈ રહ્યું છે? દામન ચોખ્ખું આપણે હવે પબ્લિક સ્વીકારશે નહીં. ગાંધીના ગુજરાતમાં આ પ્રકારનું નાટક ચાલી રહ્યું છે. નાટક. તો રાજુદાનભાઈ, તમે બહુ સારી વિગતો આપી, ઘણી બધી વિગતો આપી. આપણો સમયની મર્યાદા છે અને આવા જ ઇસ્યુ પર આપણે મળતા રહીશું. અગાઉ પણ આપણે ઘણી વખત આ જ પ્રકારના ઇસ્યુ કે જ્યાં એક સાચા પત્રકાર બોલી શકે એવા હોય એમને અમે તો હંમેશા માટે તમને પસંદ કરીએ છીએ કે જે કંઈ હશે સાચું કે છે. તો તમારો ખૂબ ખૂબ આભાર રાજુદાનભાઈ.
થેન્ક યુ. તો આ હતા રાજુધનભાઈ કે જેમણે દારૂ ગુજરાતમાં કઈ રીતે વેચાય છે એ સૌથી મોટો પર્દાફાશ કર્યો છે. કે જે કંઈ આ સુરેન્દ્રનગરમાં દારૂના લિસ્ટ જાહેર કર્યું છે એ તો સામાન્ય જે છે કે જેની સામે 3 કેસ નોંધાયા હોય એવા લોકો, પણ વાસ્તવમાં જે છે એ તો પકડાતા જ નથી. એમનો કહેવાનો મતલબ એ છે. તો બસ આજે આટલું જ. અને ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણપણે એનો અમલ થવો જોઈએ. જો તમે અમલ ન કરી શકતા હો તો લોકોને કહી દો કે તમે દારૂ પીવો, તમને છૂટ છે. કમસે કમ સારો દારૂ તો પીશે. અત્યારે ગુજરાતમાં એક અંદાજ મુજબ દેખીતી રીતે અને ન જોઈ શકે એ રીતે 50,000 લોકોના મોત આ ખરાબ દારૂના કારણે થઈ રહ્યા છે, સારા દારૂના કારણે થઈ રહ્યા છે. એ અટકાવવું એ સરકારની જવાબદારી છે. અને જે હપ્તારાજ ચાલી રહ્યો છે એ હપ્તારાજ પણ બંધ કરવું એ પણ હર્ષ સંઘવીની જવાબદારી છે. બસ આજે આટલું. અને આવી જ બાબતો ઉપર આપણે મળતા રહીશું. નમસ્તે.